લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। વિભુ, અત્યારે જે તસવીરો આપ દર્શાવી રહ્યા છો તેમાં જે મહિલાઓ નજરે પડી રહી છે તે તો હરિના રસમાં જાણે કે ડૂબેલી જોવા મળી। મંદિરની બહાર છે અને આ મંદિરની બહારનો માહોલ આપ જોઈ શકો છો। એક પછી એક ભક્તો છે જે અત્યારે ભગવાનના જય જગન્નાથ બાપ છે મારો દુનિયામાં બહુ આવે છે સાથે આખું વાતાવરણ છે તે ગુંજી ઉઠ્યું છે। નાના લાલાને લઈને અંકણાથી આવ્યા છે, ભક્તો પોતપોતાના લાલાને લઈ આ રથયાત્રામાં જોડાયા છે। ઐતિહાસિક રથયાત્રા અને અત્યારે રથ છે તે નીચ મંદિરથી આગળ નીકળી ગયા છે, જ્યારે હવે અખાડા શરૂ થશે અને ત્યારબાદ રથ પ્રસ્થાન કરશે નીચ મંદિરની બહારથી અને ભક્તોને છે તે દર્શન આપવાના છે। પણ ભક્તોમાં અત્યારે ઉત્સાહ આપ જોઈ શકો છો કે નાનાથી લઈ મોટા સુધી તમામ લોકો આ રથયાત્રામાં જોડાયા છે અને ભગવાનને વાજતે ગાજતે આખી નગર યાત્રાએ ભક્તો પણ પોતાની સાથે ભગવાન સાથે જોડાવાના છે અને અત્યારે આખો માહોલ ભક્તિમય બની ગયો છે કે મહિલાઓ છે કે પોતાના જે પારંપરિક સંસ્કૃતિ છે તેની ઝાંખી કરાવવા પણ અહીંયા આવી રહ્યા છે। નાની બાળકી છે કે જેઓ અત્યારે ભગવાન જગન્નાથના દર્શન કરવા આવી છે। બેન, આપ ક્યાંથી આવ્યા છો? ए जगन्नाथ चकाने लीलाचर वाले, तू न संभाले तो हमें कौन संभाले। ए मेरी ये नैया है अब तो तेरे हवाले, तू न संभाले तो हमें कौन संभाले। जगन्नाथ चकाने लीलाचर वाले, तू न संभाले तो हमें कौन संभाले। बोला जगन्नाथ की નાની બાળકી પણ સુંદર વેશભૂષા થઈ અને આજે રથયાત્રામાં જોડાઈ રહ્યા છે। મહિલાઓ છે આજ ભગવાનમય બની ગઈ છે અને ભગવાન છે તે ભક્તમય બની રહ્યા છે, કારણ કે ભગવાન આજે ભક્તોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે અને આ નગર યાત્રામાં ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે। લોકો અત્યારે હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એક પછી એક પડાવ ઉપર કે કારણ કે ત્યાં ભગવાન જગન્નાથના દર્શન થશે અને આવકારવા ભગવાનનું સ્વાગત કરવા પણ ભક્તો ખૂબ આતુર છે।